નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠા બેઠકની। તો આ બેઠકને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે। સાબરકાંઠા બેઠક પરથી 3 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી રહ્યા છે। પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસ નારાજ અલ્પેશ ઠાકોરને મનાવવા બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપી શકે છે। તો અલ્પેશ ઠાકોર સિવાય આ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પણ ટિકિટ માટે દિલ્હી પહોંચ્યા છે। તો હાલમાં સાબરકાંઠા બેઠકનું કોકડું જે છે ગુંચવાઈ રહ્યું છે। ત્યારે આ ઉપરાંત આ બેઠક પરથી રાજેન્દ્રસિંહ કુવાવત ઉપરાંત મહેન્દ્રસિંહ બારૈયા પણ રેસમાં આગળ ચાલી રહ્યા છે। તો સાબરકાંઠા બેઠકને લઈને હાલમાં અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની બાબત છે, એટલે કે તેમના મનામણા થઈ રહ્યા છે। કારણ કે સાબરકાંઠા બેઠકની જો વાત કરવામાં આવે, અહીં 1 થી વધુ દાવેદારો જે છે તેઓ દાવેદારી નોંધાવી રહ્યા છે। 3 થી વધુ દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવી હોવાની પણ વિગતો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે કોંગ્રેસ માટે હવે માથાના દુખાવા સમાન આ બેઠક બની રહી છે। સાબરકાંઠા બેઠકને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી છે। સાબરકાંઠા બેઠક પરથી 3 થી વધુ દાવેદારો જેમણે દાવેદારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસ નારાજ અલ્પેશ ઠાકોરને મનાવવા માટે આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। અલ્પેશ ઠાકોર સિવાય બેઠક પરથી રાજેન્દ્રસિંહ પણ ટિકિટ માટે દિલ્હી પહોંચ્યા છે। રાજેન્દ્રસિંહ દ્વારા ટિકિટની માંગણી થઈ રહી છે અને તેઓ આ બાબતની રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા। એક તરફ આ બેઠક પર નવો વળાંક પણ જોવા મળી શકે છે, કારણ કે અહીં અલ્પેશ ઠાકોરના નામની પણ જે ચર્ચાઓ છે, જે અટકળો છે તે વહેતી થઈ છે। આ તરફ સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઠાકોર સમાજના આગેવાન રાજેન્દ્રસિંહ ઠાકોર દિલ્હી પહોંચ્યા છે। તેમણે થોડા દિવસ પહેલા ઉમેદવારી ફોર્મ પણ ભરી લીધું હતું। જોકે આ બેઠકનું કોકડું ઉકેલવાની જવાબદારી કોંગ્રેસે બળદેવજી ઠાકોરને સોંપી છે। રાજેન્દ્રસિંહ એવું કહી રહ્યા છે કે સાબરકાંઠા બેઠક પર અરવલ્લીના દાવેદારો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। ટિકિટ માટે દાવેદાર રાજેન્દ્રસિંહ દિલ્હી પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે તેમણે ફોર્મ પણ ઉપાડ્યું હતું। અરવલ્લીના દાવેદારો સાથે ભેદભાવની જે વાત છે તેઓ જણાવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠા બેઠકને લઈને કોંગ્રેસમાં ડખો ઉભો થયો છે। સાબરકાંઠા લોકસભામાં ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું છે। ટિકિટને લઈને નેતાઓમાં અંદરો અંદર ખેંચતાણ વધી ગઈ છે। સાબરકાંઠા બેઠક માટે 3 નેતાઓની પ્રબળ દાવેદાર જે છે તે જોવા મળી છે, જેમાં રાજેન્દ્રસિંહ ઠાકોર, રાજેન્દ્રસિંહ કુપાવત, મહેન્દ્રસિંહ બારૈયા મેદાનમાં છે। ત્રણેય નેતાઓ પોતપોતાની ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે। તેવામાં રાજેન્દ્રસિંહ ઠાકોર ટિકિટ માટે દિલ્હી લાંબા થયા છે। ભાજપે આ બેઠક માટે ઉમેદવારની નામની જાહેરાત કરી છે, ત્યારે કોંગ્રેસમાં હજુ પણ આ બેઠક પર કકડાટ યથાવત છે। નહીં, બિલકુલ નારાજગી નથી। અને ફોર્મની વસ્તુ એવી છે કે જ્યારે સમય ટૂંકો હોય, 4th તારીખે ફોર્મ આવવાનું ઉમેદવાર 3જી અથવા 4th તારીખે ફાઇનલ છે। 1લી તારીખે સ્ક્રીન કમિટીની મિટિંગ છે દિલ્હીની અંદર, અને 2જી તારીખે અમારો ઉમેદવાર 110% જાહેર થઈ જશે। 3જી તારીખે અથવા 4th તારીખે ખૂબ જંગી મોટી સંખ્યાની અંદર કાર્યકરોની ઉપસ્થિતિમાં એક રેલી સ્વરૂપે મોટું આયોજન કરી અને ઉમેદવાર પોતાનું ફોર્મ રજૂ કરી અને ભરશે। તો રાજ્યમાં લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ એમ બંને માટે માથાનો દુખાવો બની રહી છે। એક તરફ ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભડકો સર્જાયો। કેટલાક નેતાઓ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી જતા રહ્યા કોંગ્રેસ તરફ, તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ અનેક મોટા માથાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને આગામી સમયમાં પણ પક્ષ પલટાનો આ સિલસિલો ચાલુ રહેશે તે નક્કી છે। ચૂંટણીની મોસમ શરૂ થઈ ત્યારથી જ નેતાઓમાં પણ ઘર બદલવાની હોડ લાગી છે। કોઈ ટિકિટ નહીં મળવાથી રિસાયેલા છે, તો કોઈ પક્ષની નીતિથી નારાજ થઈને પક્ષ પલટો કરી રહ્યા છે। કારણો અલગ છે, પણ દરેકની આંખોમાં જોવા મળી રહ્યા છે સત્તાના સપના।
લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી કોંગ્રેસમાંથી બળવો પોકારી ભાજપમાં જોડાનારા આવા કેટલાક મહત્વના નેતાઓના નામ પર નજર કરીએ તો પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે શનિવારે ભાજપમાં ઘર વાપસી કરી છે, તો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા, તો તેમની પાછળ માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ કોંગ્રેસથી મોં ફેરવી લીધું અને ભાજપમાં જોડાઈ કેબિનેટ પ્રધાન પણ બની ગયા. આ સિલસિલાને આગળ વધારતા ધ્રાંગધ્રા બેઠકના પૂર્વ ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા અને જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કરી લીધા. હવે ઊંઝા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ રીતે ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડનારા નેતાઓ પણ ઓછા નથી. જો વાત કરીએ આવા નેતાઓની તો પૂર્વ ધારાસભ્ય લાલજી મહેર તથા પૂર્વ મંત્રી બિમલ શાહ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં સામેલ થયા, તો બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ, આરએસએસના વિચારક પ્રશાંત જોશી અને જસદણના ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ગજેન્દ્ર રામાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત ભાજપના સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ પણ પંજા સાથે જવાનું પસંદ કર્યું. હજુ પણ કેટલાક નેતાઓ બોર્ડર પર બેઠા છે. કોઈને કોઈ માંગને લઈને તેઓ પક્ષનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને જો તેમાં સફળ નહીં રહે તો આવા નેતાઓ પણ પક્ષપલટુઓની જમાતમાં સામેલ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડીસાની એક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટેની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે શું છે બાળકોની આ ઝુંબેશ, જોઈએ આ ખાસ અહેવાલમાં. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાન જાગૃતિ જરૂરી છે, કારણ કે મતદાન એ આપણો અધિકાર છે અને જવાબદારી પણ. જો આપણે વોટ નહીં કરતા હોય તો આપણને ફરિયાદ કરવાનો પણ હક નથી, અને એટલે જ કહ્યું છે કે વન વોટ કેન રોક ધ બોટ, કારણ કે આપણો એક મત ઘણો નિર્ણાયક સાબિત થઈ શકે છે. અને આથી જ મતદાન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડીસાની ચિમનલાલ હંસરાજ દોશી સ્કૂલના બાળકો પોસ્ટકાર્ડમાં મતદાન જાગૃતિના ચિત્રો દોરીને લોકોને વધુ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. બાળકો પોસ્ટકાર્ડમાં મતદાન જાગૃતિ માટેના જુદા જુદા સ્લોગન સાથે ચિત્રો દોરી એ કાર્ડ લોકોને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે અને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. પોસ્ટકાર્ડ ઉપર અમે ચિત્ર બનાવ્યા છે. દરેક ભાઈઓ બહેનોને અમે એવો સંદેશો આપીએ છીએ કે મતદાન ઘેર અમે એવો સંદેશો પહોંચાડીએ છીએ કે દરેકને મત આપવો જોઈએ. મતદાન જાગૃતિ લાવવા માટે શાળાના બાળકોએ અત્યાર સુધીમાં 300 જેટલા પોસ્ટકાર્ડ બનાવ્યા. એટલું જ નહીં, બાળકોએ બનાવેલા પોસ્ટકાર્ડ ડીસાના લોકો સુધી તેમજ અલગ અલગ બૂથ પર પણ પહોંચાડવામાં આવશે. આથી વધુ લોકો મતદાન કરવા પ્રેરાશે. બાળકો થકી આ પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસના ડબ્બાની અંદર ડાયરેક્ટ નાખવામાં આવશે અને આનો મેસેજ ઘર ઘર સુધી પહોંચશે. આવા લગભગ અમે 350 જેવા પોસ્ટકાર્ડ તૈયાર કરી અને બાળકો દ્વારા મેસેજ સમાજની અંદર આપવામાં માગીએ છીએ. મતદાર જાગૃતિને એક અલગ વિશેષ કાર્યક્રમનું આયોજન અહીંયા બ્રાન્ચ શાળામાં કરાયું છે, જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના આવા પોસ્ટકાર્ડનું નિર્માણ કર્યું છે. આવા રંગબેરંગી અલગ અલગ વિવિધ મેસેજ સાથેના પોસ્ટકાર્ડ વિવિધ લોકોને તમામ બૂથ ઉપર પહોંચશે એવી વ્યવસ્થા કરી છે. ત્યારે બાળકોના મતદાન જાગૃતિ માટેના આ પ્રયાસે કલેક્ટર સહિતનાએ બિરદાવ્યો અને વધુને વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.